નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। પાલિકાના સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદારની અધ્યક્ષતામાં કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સબ ફાયર ઓફિસર અમિત ચૌધરી દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને ફાયર સેફટી અંગેની તાલીમ આપવામાં આવી રહી છે। આ તાલીમ દ્વારા આપાતકાલીન પરિસ્થિતિમાં પોતાની સાથે અન્યનો પણ બચાવ કેવી રીતે કરી શકાય તે અંગે માહિતી આપવામાં આવી રહી છે। સાથોસાથે અગ્નિશમનના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પણ માહિતી આપવામાં આવી હતી। જે દરવાજે પાલિકા ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, શું વિષય હતો, કઈ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી? આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ડેપ્યુટી એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, એએમસી, વોર્ડ ઓફિસર સાથે મિટિંગ કરવામાં આવી। મિટિંગનો મુખ્ય એજન્ડા એમ હતો કે વડોદરા શહેરમાં જે કંઈ પ્રી મોન્સૂન એક્ટિવિટી કરવામાં આવી રહી છે તેનું ફાઇનલ ફિનિશિંગ કરવા માટેની માર્ગદર્શન સૂચનાઓ આપવામાં આવી છે। હવે મોટાભાગનું કામ થઈ ગયું। જે કંઈ નાનું મોટું પેચવર્ક, ખાડા અથવા તો કોઈ જગ્યાએ ઢાંકણા રિપેર કરવાના છે, મૂકવાના છે, એ બાબતના કોઓર્ડિનેશન અંગેની મિટિંગનું આજે આયોજન કરવામાં આવેલું હતું। ફોર્ચ્યુનેટલી આ મિટિંગની અંદર ફાયર વિભાગના અધિકારી પણ હાજર હતા, એટલે એમના મારફતે અમારા તમામ હાજર ઓફિસરોને જે ફાયર એક્સ્ટિંગ્વિશર હોય છે તેને કેવી રીતે ઓપરેટ કરવાનો એની પણ ટ્રેનિંગ આપવાનો મોકો મળ્યો અને બધાને એમને ડેમોન્સ્ટ્રેટ કર્યું છે, સમજ આપી છે કેવી રીતે ઓપરેટ કરવામાં શું હોય છે, એનું પ્રેશર કેવી રીતે માપવાનું હોય છે, શું જોવાનું હોય છે, એક્સપાયરી ક્યાં લખેલી હોય છે, એ બાબતની એમને ટ્રેનિંગ આપી, ડેમોન્સ્ટ્રેશન કર્યું છે। અને જે પણ અધિકારીઓ હતા તેમની પાસેથી આ માર્ગદર્શન મળ્યું છે એમને, એટલે એ પણ એમની નીચેના લોકોને ઓફિસમાં કે જે પણ જગ્યાએ હોય ત્યાં આગળ આનો ઉપયોગ કરી શકે। તમામ હાજર રહેલા ઓફિસરોને એકબીજાની સાથે સંકલન કરવા માટેની ખાસ સૂચનાઓ આપવામાં આવી છે અને નાગરિકોને કોઈપણ જાતની અસુવિધા ના થાય, એમની સલામતીમાં કોઈ જાતની કચાશ ન રહે એટલે પ્રોએક્ટિવલી અને પોતાના જ્યુરિડિક્શનની બહાર હોય તો પણ એકબીજાની સાથે સંકલન કરી અને કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી છે, તેમને જણાવવામાં આવ્યું છે।